મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજકોટમાં જાણીતા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીના દરોડા। એસ્ટ્રોન ચોકમાં મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગની તપાસ। ઉમિયા મોબાઈલ, જેડિસ મોબાઈલ, મહેકૂબ ટેલિકોમ, ઓપ્પો સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી તો બિલ વિનાના મોબાઈલ અને જૂના બિલ વિનાના મોબાઈલની શંકાએ તપાસ કરવામાં આવી છે। મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા। જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તો રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે પહોંચતા હોય છે અને ત્યારે જ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે અલગ અલગ જગ્યા પર દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે। રાજકોટમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી છે તે થઈ રહી છે। રાજકોટના જે એસ્ટ્રોન ચોકમાં આવેલા અલગ અલગ જે મોબાઈલની દુકાનો છે ત્યાં આ પ્રકારે જે દરોડા છે તે પાડવામાં આવ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ ઉમિયા મોબાઈલ છે ત્યાં હાલ દરોડાની કાર્યવાહી શરૂ છે। સાથે સાથે ઓપ્પો અને મેહુલ ટેલિકોમમાં પણ આ જ પ્રકારની દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જીએસટી વિભાગના દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। અંદર હાલ જીએસટીના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે। એટલે કે જીએસટીમાં જે પ્રમાણેની ચોરી થતી હોય છે તેને જ લઈને આ પ્રકારે જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। મોબાઈલના જે અલગ અલગ વેપારીઓ છે ત્યાં આ તપાસ છે તે કરવામાં આવી રહી છે। એસ્ટ્રોન ચોકમાં મોટા પ્રમાણમાં મોબાઈલની દુકાનો આવેલી છે અને મોબાઈલની દુકાનોમાં જ આ ચેકિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે જીએસટીને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં પણ જે ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમય બાદ જીએસટી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા જે મોબાઈલના વેપારીઓ છે તેમાં રોષ છે। આપણે ભાઈને પૂછશું, શું નામ છે તમારું? ધીરુભાઈ મકવાણા। ધીરુભાઈ, શું અત્યારે કાર્યવાહી જીએસટી દરોડા 5-6 જણા છે। ત્યારના લગભગ 11-11:30 બધું બંધ ચાલુ છે તપાસ। મોબાઈલ ને ટીવી ને બધું વેચાય, વોશિંગ મશીન છે, એસી છે, બધું વેચાય છે। આ બધું વેચાય। ચોક્કસથી જે પ્રમાણે અંદર જીએસટીની કાર્યવાહી છે તે શરૂ છે। અલગ અલગ ઇલેક્ટ્રિક આઇટમો છે તે અહીંયા જે આ ઉમિયા મોબાઈલ છે શોપ છે ત્યાં વેચાઈ રહી છે। સાથે સાથે એસ્ટ્રોન ચોકમાં જે અલગ અલગ મેહુલ ટેલિકોમ સાથે સાથે ઓપ્પોનો જે સ્ટોર આવેલો છે ત્યાં પણ આ પ્રકારની જીએસટીની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જોકે એસ્ટ્રોન ચોકમાં આ પ્રકારની કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક મોબાઈલ વિક્રેતાઓ છે, વેપારીઓ છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, ટીવી ન્યૂઝ, રાજકોટ।